CNN પંજાબ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદ હિન્દુ, બૌદ્ધ, ઈસાઈ સહિત અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે। ભરૂચના સ્થાનિક લિંક રોડ પર આવેલ તમામ સોસાયટીના રહીશો અને આગેવાનોએ માટડિયા તળાવથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી। બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુઓ પરના હુમલા વિરુદ્ધમાં રેલી કાઢીને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। હું અલ્પા ગાંધી ભરૂચના નિવાસી છે અને અમારા સાથે આ બધા ભરૂચના છે અને અમે વિરોધ નોંધાવ્યો છે કે જે બાંગ્લાદેશમાં જે અરાજકતા ચાલી રહી છે હિન્દુઓના વિરુદ્ધ, એમની માલ સંપત્તિ, એમના સ્ત્રીઓની અને માન સન્માનની પર જે હુમલો થઈ રહ્યો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છે। એના માટે અમે બધા અહીંયા ભેગા થયા છે અને આવેદનપત્ર પણ આપી રહ્યા છે અને અમારો બધો વિરોધ છે તે અમે દર્શાવવા અહીંયા એકઠા થયા છે। ધન્યવાદ। મારું નામ એનડી પટેલ, રહેવાસી આરો બંગલો, દહેજ બાયપાસ રોડ। આજ રોજ 17 ઓગસ્ટના રોજ દહેજ બાયપાસ અને સવર્ણ ચોકડી વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા કોઈ જાતના નોન પોલિટિક્સ રીતે કોઈ બી સંગઠનના નેતા હેઠળ સિવાય એક સ્વયંભૂ નાગરિકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। રેલીનો હેતુ માત્ર ને માત્ર બાંગ્લાદેશની અંદર આજે જે વર્ષ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણમાં આપણી સરકાર મધ્યસ્થતા થાય અને ત્યાં રહીશો જેવા હિન્દુઓની જે જાન માલનું નુકસાન થઈ રહ્યું છે, મંદિરોને તોડવામાં આવી રહ્યા છે, એ જગ્યાએ આપણા દેશ દ્વારા મધ્યસ્થી કરી અને એ લોકોની સુરક્ષા નિશ્ચિત થાય એવું મધ્યસ્થી કરવા માટે સરકારને અપીલ કરવા હેતુ આ કલેક્ટર કચેરીને એક આવેદનપત્ર આપવા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। જય હિન્દ।